પ્રેસિડેન્ટ ક્લિન્ટન જ્યારે ઇન્ડિયા આવવાના હતા ભૂકંપ વખતે, ત્યારે પ્રેસિડેન્ટ નહોતા. અને તે વખતે નક્કી જ હતું કે પ્રમુખ સ્વામી, આપણે એમને આમંત્રણ આપીએ તો પણ પ્રમુખ સ્વામી તો મિડલ ઇસ્ટ જવાના હતા, રોવાના જ નહોતા. એ પ્રેસિડેન્ટ ક્લિન્ટનને અમે કોઈ કાગળ પણ અમારો પહોંચ્યો નથી. અહીંયા તે વખતે પીકે લેરી સાહેબને તમે પૂછજો, અમે કેશુભાઈને વાત કરી કે અમારે આવી રીતના આમંત્રણ આપવું છે, અહીંયા આગળ અડધો દિવસ અમદાવાદમાં છે તો અક્ષરધામ જોવા આવે. બધાએ અમને કહ્યું, કેશુભાઈ કીધું કે મારે ત્યાં આવવાના નથી, તો ત્યાં અક્ષરધામ ક્યાંથી આવે? આ વાત સ્પષ્ટ હતી. કોઈ કાળે વાત થાય એવી હતી નહીં, કાગળ પણ અમારો પહોંચે એવો નહોતો. પણ જયારે તાજ હોટેલમાં, જો આ હું તમને કહું છું, જો ભગવાને ધાર્યું ને, તાજ હોટેલમાં એક અઠવાડિયા પહેલા એનો સિક્યુરિટી ઓફિસર્સ આવી ગયા, જોર્જ કોડિલ, FBI નો ચીફ. તાજ હોટેલમાં અમે મળવા ગયા અને અમે એમાંથી વાતચીત કરી કે આવી રીતના અક્ષરધામ છે, આમ છે, તેમ છે. હવે એના હાથમાં તો હોય નહીં. એને મને એટલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે એવું કંઈ ગોઠવી શકો કે અક્ષરધામની અંદર તમામ ધર્મના ગુરુઓ આવે તો પ્રેસિડેન્ટ ક્લિન્ટન એની માટે ત્યાં આવે? એને મને એવું કીધું. એટલે મેં કીધું, સાહેબ, વી કેનોટ સ્ટેજ શો. ક્લિન્ટન આવે એની માટે અમે પ્રસંગ ઉભો ના કરી શકીએ. એ અમારું નેચર નથી. અમારો સંપ્રદાય હેઝ હાઈ ઇન્ટેગ્રિટી. જુદા જુદા અવસરે દુનિયાના સારા સારા ધાર્મિક નેતાઓ અક્ષરધામમાં આવ્યા છે, પણ ક્લિન્ટનને લાવવા માટે અમે કોઈ નાટક ન કરી શકાય. આઈ ટોલ્ડ હિમ પોઈન્ટ બ્લેન્ક. But Clinton is coming for earthquake. People will ask me why Clinton should go to a temple when he is coming for earthquake work. એટલે મેં જવાબ આપ્યો, મેં કહ્યું, સાહેબ, primarily Clinton is coming to please Indians all over the world. He is going to Calcutta, there is no earthquake there. He is going to Mumbai, there is no earthquake there. So don't tell me કે he is coming down just for the earthquake. એને જે કાંઈ સમાસ થયો હોય કે ના થયો હોય, થોડો ઘણો એને ભાવ ઉત્પન્ન થયો, એને તે વખતે મેં સ્વામીને, પ્રમુખ સ્વામી બોમ્બે હતા, મેં કીધું કે બાપા આવી રીતના ક્લિન્ટનને અમે કદાચ આમંત્રણ આપીએ. સ્વામી કે આ બરાબર છે. સ્વામી કે હું આવવાનો નથી. શું કીધું બાપાએ મને? કે હું આવવાનો નથી, કારણ કે બીજે દિવસે સ્વામીને મિડલ ઇસ્ટ જવાનું હતું. મેં કહ્યું, આ વાંધો નહીં. આ જોર્જ કોડિલે, એને ખબર નહીં ભગવાને પ્રેરણા કરી હશે. ક્લિન્ટન એરફોર્સ 1 ની અંદર અમેરિકાથી કલકત્તા સીધા જતા હતા, ત્યારે એરફોર્સ 1 ની અંદર આને મને એવું કીધું કે યંગ સ્વામી, કારણ કે એનું નામ ખબર નહોતું મારું, કે યંગ સ્વામી કે આઈ કેન ગીવ યુ 1 મિનિટ વિથ ધ પ્રેસિડેન્ટ ઓન ધ ફોન. ક્યાં? એરફોર્સ 1 માં. You invite him, and then if he wants to come, he can come, otherwise no. હવે તમે વિચાર કરો, કોઈ પણ આવા મોટા માણસને તમારે મહિનાઓથી કાગળ પટ્ટી કરવી પડે. ના થાય. અમને લાગ્યું કે ડોક્ટર સ્વામીને પૂછ્યું, ડોક્ટર સ્વામી કે હવે ભગવાનને યાદ કરીને વાત તો કરો આપણે. અને પેલા શું કે I'll give you 1 minute. I said fine. રાતના 8 વાગે અમદાવાદ મંદિરમાં પાછળ એનો મને છે ને 7:30 વાગે ફોન આવ્યો કે ઓકે, કે 1 મિનિટ, કે ફર્સ્ટ આઈ વિલ પુટ યુ ટુ, સાંભળજો, જાહેરમાં જ કહું છું કે આઈ વિલ પુટ યુ ટુ, એનો શેડ્યુલર છે જેનું નામ છે લીસા બાઈ, કે એની જોડે તમારે વાત કરવાની, અને પછી એક ક્લિન્ટનને આપશે. મેં કહ્યું, ભાઈ ઉભા રહો, અમે બાયો જોડે વાત નથી કરી શકતા. હવે એ મૂંઝાયો કે તમે ભાન પડે છે કે નહીં, તમે મને પહેલું કેવું જોઈએ, તો આ ગોઠવે જ નહીં. હવે હું મૂંઝાયો, કારણ કે એક શેડ્યુલરને તો ના કહી શકે. કે તમે કોને કે ક્લિન્ટનને ડાયરેક્ટ વાત કરવી છે કોઈએ? જે કરવું હોય ભેગું થઈને એને ગોઠવ્યું. 1 મિનિટમાં એને પાછું મને શીખવાડ્યું કે ભલે હી ઇઝ નો લોંગર પ્રેસિડન્ટ, યુ હેવ ટુ એડ્રેસ હિમ એઝ મિસ્ટર પ્રેસિડન્ટ ફર્સ્ટ થિંગ. તમે કહો આટલી બધી તમે ગાર્ડ કેમ કરો છો એને? એ કે વી આર ગાર્ડિંગ 8 years ઓફ સિક્રેટ ઇન્ફોર્મેશન ઓફ અમેરિકા. વી આર નોટ ગાર્ડિંગ અ હ્યુમન બીઈંગ. ક્લિન્ટનનું અમે કેમ ગાર્ડિંગ કરીએ છીએ? કે 8 years ઓફ સિક્રેટ ઇન્ફોર્મેશન ઓફ અમેરિકા. એટલે અમે આ બધું લપ કરીએ છીએ. એ કે યુ હેવ 1 મિનિટ. આ સાંભળો, એને કીધું કે ઇફ હી આસ્ક્સ અ ક્વેશ્ચન, યુ આન્સર ધેટ ક્વેશ્ચન ફર્સ્ટ. ધેટ ઇઝ હાઉ મેની સેકન્ડ્સ લેસ. સમજાય છે? 1 મિનિટ. એટલે સીધા ફોન પર આવ્યા અને ક્લિન્ટને પહેલો પ્રશ્ન પૂછે, હુ એમ આઈ ટોકિંગ ટુ? લે
હવે એ મને ક્યાં ઓળખે જ છે, ક્યાં મળ્યા છે? એટલે મેં કીધું કે આઈ એમ સાધુ બ્રહ્મવિહારી દાસ. I am a follower of the Swami you met in Miami. Okay? એને થોડોક શાંત થયા ફોન ઉપર, આટલી સેકન્ડ તો જતી રહી. પછી મેં તરત કીધું કે મિસ્ટર પ્રેસિડન્ટ, when you are coming so close to Akshardham, which represents 10,000 years of Indian culture, and if you don't come and pay respects, secretly a billion Indians will ask why President Clinton did not go to this place of culture. આટલી જ મેં વાત કરી ખાલી. એને એટલું જ પૂછ્યું મને ખાલી, એને કોઈ આ વાતમાં રસ નહોતો. એને મને પ્રશ્ન શું પૂછ્યો ખબર છે? કે will the Swami whom I met in Miami, will he be there? હવે પ્રમુખ સ્વામી મને શું કહ્યું હતું? ના. અને મારાથી શું બોલાઈ ગયું? હા. એટલે તો હું હવે મૂંઝાયો, મરી ગયો. આ મારી ભૂલ જ છે. અને હા કહેવાય ગઈ. અને પછી મને મળી વડીલ સંતો કે બાપા તો આવા ન હોય, આ છે તે છે. સ્વામીને જયારે આ વાત પહોંચીને એક સામાન્ય સાધુની ભૂલને પણ સાચી કરવા પ્રમુખ સ્વામી છેક બોમ્બેથી ગાંધીનગર અક્ષરધામ પાછા આવ્યા. અને હું તમને એ કહું છું કે સમય હતો, એક દિવસ પહેલા પણ અમને કોઈ આપણા સરકારમાંથી, પોલીસમાંથી કોઈ પોલીસનું ચકલું ફરકતું નહોતું કે આવવાના છે કે નહીં ખબર નહીં. ત્યાં અમારા યુવકો મળવા જાય, અહીંયા આગળ પેલી આપણી તાજ હોટેલમાં, તો કોઈને અંદર ગરવા ના દે. લે, મેં બાપાને કીધું કે બાપા આપ આવ્યા છો, પણ મને નથી લાગતું, કારણ કે કોઈને ફોન કર્યો હોય, ઓછા આપણા ફ્રેન્ડ હે આવી જજો કાલે. તમારા ફ્રેન્ડ પણ ના આવે કે મારું આમંત્રણમાં નામ નતું, એ નથી આવતા. હવે તો જો ભૂલી ગયા તો મરી ગયા. હું એમ કઉ છું, સ્વામીએ મને કીધું કે આવશે, અને 1:45 વાગે એ આવ્યા તો બરાબર. એ આવતીકાલે હું તમને ડિટેલ વાત કરીશ. પણ એ જતા જતા પહેલું એને વાક્ય કહ્યું હતું પ્રમુખ સ્વામીને કે ever since I met you in Miami, I always wanted to meet you again. એ તો કીધું. અક્ષરધામ જોઈને જયારે પાછા નીકળતા હતા ને પાછા, ત્યારે ક્લિન્ટન સાહેબે ગાડીમાં બેસતા બેસતા મને કીધું, મને કે યુ નો ધ સ્ટેચ્યુ, એ તો મૂર્તિ પણ શબ્દ ના બોલે, સ્ટેચ્યુ ઇન ધ મિડલ ઓફ અક્ષરધામ, is it made of gold? મેં કહ્યું it is gold leaf. Okay, why don't you go and tell Pramukh Swami that his heart is made of gold? પ્રેસિડન્ટ ક્લિન્ટન જ્યારે ઇન્ડિયા આવવાના હતા ભૂકંપ વખતે, ત્યારે પ્રેસિડન્ટ નહોતા. અને તે વખતે નક્કી જ હતું કે પ્રમુખ સ્વામી, આપણે એમને આમંત્રણ આપીએ તો પણ પ્રમુખ સ્વામી તો મિડલ ઇસ્ટ જવાના હતા, રોવાના જ નહોતા. એ પ્રેસિડન્ટ ક્લિન્ટનને અમે કોઈ કાગળ પણ અમારો પહોંચ્યો નથી. અહીંયા તે વખતે પીકે લેરી સાહેબને તમે પૂછજો, અમે કેશુભાઈને વાત કરી કે અમારે આવી રીતના આમંત્રણ આપવું છે, અહીંયા આગળ અડધો દિવસ અમદાવાદમાં છે તો અક્ષરધામ જોવા આવે. બધાએ અમને કહ્યું, કેશુભાઈ કીધું કે મારે ત્યાં આવવાના નથી, તો ત્યાં અક્ષરધામ ક્યાંથી આવે? આ વાત સ્પષ્ટ હતી. કોઈ કાળે વાત થાય એવી હતી નહીં, કાગળ પણ અમારો પહોંચે એવો નહોતો. પણ જયારે તાજ હોટેલમાં, જો આ હું તમને કહું છું, જો ભગવાને ધાર્યું, તાજ હોટેલમાં 1 અઠવાડિયા પહેલા એનો સિક્યુરિટી ઓફિસર્સ આવી ગયા, જોર્જ કોડિલ, FBI નો ચીફ. તાજ હોટેલમાં અમે મળવા ગયા અને અમે એમાંથી વાતચીત કરી કે આવી રીતના અક્ષરધામ છે, આમ છે, તેમ છે. હવે એના હાથમાં તો હોય નહીં. એને મને એટલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે એવું કંઈ ગોઠવી શકો કે અક્ષરધામની અંદર તમામ ધર્મના ગુરુઓ આવે તો પ્રેસિડન્ટ ક્લિન્ટન એની માટે ત્યાં આવે? એને મને એવું કીધું. એટલે મેં કીધું, સાહેબ, વી કેનોટ સ્ટેજ શો. ક્લિન્ટન આવે એની માટે અમે પ્રસંગ ઉભો ના કરી શકીએ, એ અમારું નેચર નથી. અમારો સંપ્રદાય હેઝ હાઈ ઇન્ટેગ્રિટી. જુદા જુદા અવસરે દુનિયાના સારા સારા ધાર્મિક નેતાઓ અક્ષરધામમાં આવ્યા છે, પણ ક્લિન્ટનને લાવવા માટે અમે કોઈ નાટક ન કરી શકાય. આઈ ટોલ્ડ હિમ પોઈન્ટ બ્લેન્ક. કે but Clinton is coming for earthquake. People will ask me કે why Clinton should go to a temple when he is coming for earthquake work. એટલે મેં જવાબ આપ્યો, મેં કહ્યું, સાહેબ, primarily Clinton is coming to please Indians all over the world.
He is going to Calcutta, there is no earthquake there. He is going to Mumbai, there is no earthquake there. So don't tell me કે he is coming down just for the earthquake. એને જે કાંઈ સમાસ થયો હોય કે ના થયો હોય, થોડો ઘણો એને ભાવ ઉત્પન્ન થયો, એને તે વખતે મેં સ્વામીને, પ્રમુખ સ્વામી બોમ્બે હતા, મેં કીધું કે બાપા આવી રીતના ક્લિન્ટનને અમે કદાચ આમંત્રણ આપીએ. સ્વામી કે આ બરાબર છે. સ્વામી કે હું આવવાનો નથી. શું કીધું બાપાએ મને? કે હું આવવાનો નથી, કારણ કે બીજે દિવસે સ્વામીને મિડલ ઇસ્ટ જવાનું હતું. મેં કહ્યું આ વાંધો નહીં. આ જ્યોર્જ કોડીલે